અમદાવાદના લશ્કરી છાવણી ખાતે ડિફેન્સ ગુજરાત દ્વારા આયોજિત રક્તદાન શિબિર. અમદાવાદમાં થયેલ ભયાનક વિમાન દુર્ઘટનાને પગલે લશ્કરી છાવણી ખાતે ડિફેન્સ ગુજરાત દ્વારા વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે બચી ગયેલા લોકોને તાત્કાલિક રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ શિબિર યોજાઈ. શિબિર દરમિયાન સેના, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું, જેમાં યુવાનો અને મહિલા સૈનિકો પણ ઉમટ્યા. રક્તદાન શિબિરની વિશેષતા એ રહી કે જનરલ ઓફિસર કમાન્ડિંગ એ પણ વ્યક્તિગત રીતે રક્તદાન કર્યું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે આવી દુર્ઘટનાના સમયે દરેક નાગરિકે માનવતાની ભાવના સાથે આગળ આવીને મદદરૂપ થવું જોઈએ. રક્તદાન કરનાર દરેક વ્યક્તિએ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકોને નવી આશા અને જીવન આપવાનો સંદેશો આપ્યો. દુર્ઘટનાને પગલે સમગ્ર શહેરમાં શોક અને સંવેદનાનું વાતાવરણ છે. અનેક સામાજિક સંસ્થાઓ અને સંગઠનો પણ હોસ્પિટલોમાં જઈને ઇજાગ્રસ્તોને જરૂરી સહાય અને મૌલિક સુવિધાઓ પહોંચાડી રહ્યા છે. ડિફેન્સ ગુજરાતના અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પણ સમાજ પર આવી આપત્તિ આવે ત્યારે લશ્કરી તંત્ર અને જનતા સાથે મળીને માનવતાની સેવામાં આગળ રહેવું એ સૌનું કર્તવ્ય છે. આ રક્તદાન શિબિર દ્વારા દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક રક્ત ઉપલબ્ધ થવાથી તેમની સારવારમાં ઝડપ આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આવી જ શિબિરો યોજાઈ રહી છે, જેથી વધુને વધુ લોકોને સમયસર સારવાર મળી શકે. આ હિતમાં ડિફેન્સ ગુજરાત અને લશ્કરી તંત્રના પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.